સમાજવાદી પાર્ટીનો જંગ છે, પરંતુ આ જંગ રસપ્રદ છે। અહીં એક તરફ સમાજવાદી પાર્ટી છે તો બીજી તરફ ભાજપના ઉમેદવાર પણ એક સમયે સપાના કાંદલ જાડેજાની સાથે જ હતા। હવે અહીં આરોપ પ્રત્યારોપના દોરની શરૂઆત થઈ છે। સવાલ એ છે કે શું રાણાવાવમાં દબંગ કાંદલ જાડેજાનો દમ દેખાશે? પ્રજા શું વિચારે છે, જોઈએ। રાણાવાવનો ચૂંટણી જંગ। ભાજપ વર્સિસ સમાજવાદીની લડાઈ। દબંગનો ચૂંટણી દાવ। રાણાવાવ તાલુકામાં આવેલ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર યુદ્ધ ધમધોકાર ચાલી રહ્યું છે। અહીં કાંદલ જાડેજાની એસપી વર્સિસ ભાજપની લડાઈ છે, કારણ કે કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા અને કાંદલ જાડેજાને ફાયદો થાય તેવી રણનીતિ અપનાવાઈ હતી। અહીં કાંદલ જાડેજા ખૂબ મોટું નામ છે અને પછી રાણાવાવ નગરપાલિકામાં વર્ષ 2012 થી 2022 સુધી એનસીપી અને કાંદલ જાડેજા હસ્તક નગરપાલિકા હતી। જો કે હવે તેઓ એસપીમાં છે અને એટલે છેલ્લા 2 વર્ષથી પાલિકામાં વહીવટદાર શાસન છે। ગત વિધાનસભા ચૂંટણી સમયે કાંદલ જાડેજાએ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડતા રાણાવાવ પાલિકામાં રહેલા એનસીપીના ચૂંટાયેલ સભ્યોમાંથી કેટલાક ભાજપમાં તો કેટલાક સમાજવાદી પાર્ટીમાં છે। હવે એવો ગાઢ ગળાયો છે કે રાણાવાવ નગરપાલિકામાં એક સમયે એનસીપીમાંથી અલગ પડ્યા એવા લોકો અલગ અલગ પક્ષમાંથી લડી રહ્યા છે અને એકબીજા સામે વિકાસ મામલે ઘેરી રહ્યા છે। સાંભળો ભાજપના ઉમેદવારને। તેઓ ગણાવી રહ્યા છે કે જો જીતશે તો કયા કયા કામને પ્રાથમિકતા આપવામાં આવશે। અમે પહેલાં તો અમારે ગ્રામ મંદિરની બાજુમાં રિવરફ્રન્ટ બનાવવાનું છે અને નદી ઊંડી ઉતારી અને પાણીનો સંગ્રહ કાયમી માટે રહીએ 12 માસ અને અમારા તળ મજબૂત રહીએ એ માટે પહેલું આયોજન છે। બીજું અમારે સ્વાગત ગેટ બનાવવાના છે, ગાર્ડન બનાવવાના છે અને ઘણી બધી એવી પબ્લિકને જરૂરિયાતવાળી વસ્તુઓ છે તે અમે લગભગ આ વર્ષમાં પૂરી પાડશું। આ તરફ સમાજવાદી પાર્ટીના ઉમેદવારનું કહેવું છે કે ભૂતકાળમાં ભાજપના ઉમેદવાર એનસીપીમાં હતા ત્યારે વિકાસ થયો છે તેવી વાત કરતા હતા, પરંતુ હવે તેઓ ઇનકાર કરે છે। આ કેવી રાજનીતિ? તેઓ આ મુદ્દે ચર્ચા કરવા પણ તૈયાર છે। આ લોકો એવું કહે છે કે વિકાસ ને જ થયો। ભાઈ વિકાસમાં તો તમે ભેગા જ હતા, તમે કાંદા અમારી ઓલામાં એમ છે ભાઈ ઓલામાં સાયકલમાં ભેગા જ હતા। એ લોકો એમ કહે છે કે વિકાસ ને થયો, રોડ ઉપર રોડ બનાવ્યા, તો તમે ક્યાં ગયા હતા ભાઈ? તમે માહિતી માગી શકતા હતા, તમે કામ રોકાવી શકતા હતા। વિકાસના તમે જોવો ને આમાં ગુતિયાણું છે, માણાવદર છે, બાટવા છે, ત્યાં વિકાસ કેવો છે ને? એ લોકો એમ કહે કે 10 રૂપિયાનો નળ એને ક્યાંય નથી નાખ્યો। એ કહે ને કે આ વસ્તુ 10 રૂપિયાનો નળ નથી નાખ્યો। હું જયડી ચોકમાં ચર્ચા કરવા તૈયાર છું। અહીં રહેતા સ્થાનિકોની પણ સમસ્યાઓ છે। બંને પક્ષ તેઓને સાંભળે તો સારું। લોકોનું કહેવું છે કે અનેક વખત તકલીફોની રજૂઆત કરેલી છે। પાણીનો નિકાલ હોય કે પછી રોડ, લાઇટ અને જીવન જરૂરી સુવિધાઓ હોય, અહીં કંઈ જ નથી આવતું। તો વળી કેટલાક લોકો કાંદલ જાડેજાના વખાણ પણ કરતા નજરે પડે છે। અમે છે ને 2-3 વખત જઈએ, વર્ષો વર્ષ અમે જઈએ કે હમણે આ પાણીનો કંઈક તમે નિકાસ કરી દો। ત્યાં એ કે આવ્યું એમ કર્યા રાખે બધાને। તમે આખા લતાને બાયું બધી ફેર્યું થઈને જઈએ, 2-3 ફેરે ગયું કે, પણ કોઈ અમને જવાબ દે નહીં કે બસ અમને બધું આ પાણીની સગવડ ને બધું કરી દઈએ, ભરાવું ન જઈએ ચોમાસામાં કાંઈ। ગયા ફેરા પ્રમુખે અહીંયા રોડ ઉપર રેકડી રાખતા હતા, એમાં અમે 200-500 રૂપિયા ગરીબ માણસો રોજ કાઢતા હતા। એ બદલે એની અમને ગલીમાં ગાયેલા અને ઓલી માર્કેટ જૂની જ્યાં ના હાલે ત્યાં એની થડા લેવડાવ્યા, પૈસા લીધા અને બધાને હેરાન કર્યા। અમારી 3 મહિના રોજીરોટી બંધ રહી। અમે 200-500 રેકડીમાંથી કમાવીને ગુજરાન હલાવીએ, એ અમારો 3 મહિના બંધ કર્યો। એની બદલે પછી કાંદલભાઈ આવ્યા, કાંદલભાઈએ અમને સપોર્ટ કર્યો, પાછા રોડ ઉપર રેકડી રખાવી અને અમારી રોજીરોટી ચાલુ કરી।